સમગ્ર દેશમાં સાયબર ફ્રોડના બનાવોમાં વધારો થયો છે, ત્યારે સાયબર ફ્રોડની ઘટનાઓને રોકવા માટે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની રચના કરવામાં આવી છે। ત્યારે આ સેન્ટર દ્વારા અલગ અલગ સાયબર ફ્રોડ કેસમાં 21 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, મ્યાનમાર સ્ક્વેરી રેકેટ સહિતના કેસોમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ગુજરાતમાં સાયબર ફ્રોડના બનાવો રોકવા માટે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની રચના કરવામાં આવી છે, જેને થકી સાયબર ફ્રોડ કરનારી ટોળકી સુધી પોલીસ પહોંચી છે અને આરોપીઓને પકડીને કાર્યવાહી કરવામાં આવી છે। સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા અલગ અલગ સાયબર ફ્રોડ કેસમાં 21 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ભાવનગર અને રાજકોટમાંથી સૌથી વધુ આરોપીઓ પકડાયા છે। 700 કરોડના સાયબર ફ્રોડના કેસમાં 21 આરોપીઓ ઝડપાયા છે। આરોપીઓ દુબઈથી નાણાં ચીન મોકલતા હતા, ત્યાંથી ક્રિપ્ટોમાં ટ્રાન્સફર કરતા હતા। સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા થોડા સમય પહેલા સાયબર સ્લેવરીનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આપ સૌને વિદિત છે એ પ્રકારે ભારત સરકારના પ્રયત્નોથી કંબોડિયા, મ્યાનમાર, થાઈલેન્ડ વગેરે દેશમાંથી જે ભારતીય નાગરિકોને સાયબર સ્લેવરીમાં ધકેલી દેવામાં આવે છે, એ લોકોને રેસ્ક્યુ કરાવીને પરત લાવવામાં આવે છે। એમાં જે છેલ્લી ફ્લાઇટ પરત આવી એ ફ્લાઇટ પરથી માલુમ પડેલ કે અહીંયા અમદાવાદ રૂરલ વિસ્તારમાંથી રોહિત રાજનાથ ગીરી દ્વારા 4 લોકોને મોકલવામાં આવ્યા હતા, જે 4 લોકો પરત આવેલા હતા। એ માહિતીના અનુસંધાને એમના સ્ટેટમેન્ટના આધારે રોહિત રાજનાથ ગીરીની ધરપકડ કરવામાં આવેલી। એના પરથી માલુમ પડેલું કે તેનો ભાઈ મોહિત રાજનાથ ગીરી પોતે ત્યાં થાઈલેન્ડ હતો, મ્યાનમારમાં હતો, અને અહીંથી રોહિત જે લોકોને મોકલે એ લોકોને ત્યાં ચાઇનીઝ સાયબર ક્રાઇમ કરતી કંપનીઓમાં રોજગારી અપાવવાનું અને એમની પાસેથી કામ કરાવવાનું ષડયંત્ર એ ત્યાં બેઠો બેઠો કરતો હતો। એ પોતે ચાઇનીઝ કંપની ગોલ્ડવિંગ, એનો બોસ છે ધ કિટન, એટલે ધ કિટન ગેંગમાં માણસો પૂરા પાડવાનું સંપૂર્ણપણે કામ આ કરતો હતો। મોહિત રાજનાથ ગીરીને મ્યાનમારથી લાવી અને સીબીઆઈ મારફતેથી કબજો આપણે મેળવવામાં આવેલ છે। હાલ તેઓની પૂછપરછ ચાલુ છે કે અન્ય કેટલા લોકો એના ભાઈ સિવાય બીજા એજન્ટથી એને મોકલવામાં આવ્યા હતા અને કેટલા લોકોને સાયબર સ્લેવરીમાં ધકેલ્યા છે।